મમ્મી તું પણ આમાં આશીર્વાદ લે ને. જય સ્વામિનારાયણ. તો હું એક વાત તમને આજ કરું જે મને મારી આરોએ કીધી છે, અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે તમારા ફાંકા વધી ગયા છે. અમુક ફાંકા નથી હોતા, દિલની ફિલિંગ હોય છે. તો અમારા ગ્રુપનું નામ બાકાજી કે છે, અમારા ગ્રુપમાં ભાવલીને લગભગ બધા ઓળખો છો. તો એની ઘરે દીકરો નાનો થયો છે, ત્યારે કિન્નર સમાજ એટલે કે માવડીઓને આશીર્વાદ દેવા આવે છે. એટલે પેલા અમે આશીર્વાદ લીધા બધાએ, પણ અમારા ગ્રુપમાં પણ 2 લેડીઝ છે, પ્રેગ્નેન્ટ છે. તો એ આશીર્વાદ લેવા આવે છે. એક ફ્રેન્ડને દીકરી છે ને એક ફ્રેન્ડને દીકરો છે પેલા કોળે. તો જેને દીકરી છે ને પેલા કોળે, એ આશીર્વાદ લેવા આવે છે. એ એમ કહે છે કે અમને આશીર્વાદ આપો, અમારે ઘરે દીકરો આવે અને બેનભાઈની જોડ થઈ જાય. અને જેની ઘરે દીકરો છે ને એ આશીર્વાદ લેવા આવે, એ એમ કહે છે કે અમારે ઘરે દીકરી આવે તો બેનભાઈની જોડ થઈ જાય એમ. એટલે અને પછી મારો વારો આવ્યો આશીર્વાદ લેવા જાય. તો મેં પણ આશીર્વાદ લીધા. મેં એટલું જ કીધું કે મારા પરિવારનો અને મારી 3 દીકરીઓને છે ને સ્વાસ્થ્ય સારું રહીને માં એવા આશીર્વાદ આપો. પણ મારી આરું જાણતી હતી કે મારી મમ્મી આશીર્વાદ લેવા ગઈ છે, અને એણે કીધું કે મમ્મી તમે પણ આશીર્વાદ લ્યો ને કે આપણી ઘેર પણ ભાઈ આવે. બસ એણે આ કીધું ને એટલે મારી ખરેખર પગ નીચેથી ધરતી હલી ગઈ. કારણ કે કોરું મગજ છે, મોઢું નાનું છે, પણ વાત એણે ખૂબ મોટી કરી દીધી છે આજે. તો એ કોરા મગજને, એ કોરા દિલને મારે એવું શું કહેવું જોઈએ? તો તમને ખબર જ જરા કમેન્ટ કરી દેજો. પણ મારી પાસે કોઈ શબ્દ નહોતા અને હું એકદમ નિરાશ થઈ ગઈ. અને આખો દિવસ એને મને કીધું કે મમ્મી તમે આશીર્વાદ લીધા, ભાઈ આવે એવા, ભાઈ આવે એવા. પણ મેં પણ મારી કુળદેવીને માથું નમાવ્યું હતું. જ્યારે પહેલા સંતાનમાં મારે દીકરી હતી અને બીજા સંતાનમાં જ્યારે પાછી દીકરી જાય, પણ એ પહેલાં પણ મેં માને એક પ્રાર્થના કરી હતી, એક અરજ કરી હતી, અને એક માનતા પણ હતી કે માં મારે એક દીકરી છે તો મને પણ એક દીકરો આપજે. પણ માને મંજૂર નહોતું, માને કંઈક બીજું જ મંજૂર હતું. તેણે મને દીકરી આપી, અને એ જ દીકરી આજ મને સવાલ કરે છે. પણ એ દીકરીને પણ કેમ સમજાવી શકું કે એની જરૂરિયાત છે બધી પૂરી થાય છે. એને હું દીકરાની તોલે જ રાખું છું, કારણ કે મારું જે પણ કાંઈ છે એ બધું એ જ છે. મારા ઘરનું કુળ વારિસ જે પણ કાંઈ કહેવાય, જે અંજવાળું છે મારા ઘરનું, એ મારી દીકરીઓ જ છે, મારા ઘરની લક્ષ્મીઓ છે. અને દીકરાની તોલે જ રાખું છું, એને કોઈ દી કાંઈ ઓછપ નથી આવવા દેતી. પણ એ તો એને ખબર જ છે, પણ એ કોરા દિલને કેવી રીતે ખબર પડે કે મારી માં મને દીકરાની જેમ રાખે છે? પણ એ બેનને પણ ભાઈની જરૂર હોય, એ મને પણ ખબર છે. પણ એ હું કઈ રીતે, આનું કોઈ સોલ્યુશન જ નથી. અને હા, દવા પણ હતી કે દીકરો આવે, પણ ભગવાને મંજૂર જ ન હોય કે આપણા ભાગ્યમાં ન હોય. મેં આગળ પણ કીધું છે. પણ એને મને સવાલ કર્યો ને એટલે મને ખરેખર એમ દિલથી દુઃખ થયું છે. એક માને જ્યારે દીકરી આ સવાલ કરે ને ત્યારે એની માની હાલત શું હોય ને એ માં જ જાણી શકે છે. જે માવુને નથી ને એને ખબર જ હશે. હા, કાકા બાપાનો તો છે જ, પણ એ ઠેઠ સુધી રહેશે ખરા? મેં પણ મારી આરુને કીધું કે બેટા આપણે અંકલની ઘેરે છે ને એ આપણા જ ભાનુડા છે, એ તારા જ ભાઈઓ છે. ત્યારે મને મારે આરું કહે છે કે મમ્મી એ જો મારા ભાઈ હોય તો આપણી સાથે કેમ નથી રહેતા? હવે આનું પણ મારી પાસે કોઈ જવાબ નથી. તો આ કોરા દિલને હું એવા કયા શબ્દ ઘડું કે એને સમજમાં આવે? કારણ કે ખૂબ નાની છે, 8 વર્ષની છે, અને 8 વર્ષની દીકરી આવું બોલી જાય ત્યારે એની માને ખૂબ ભાર પડે છે આ શબ્દ ઉપર. ખૂબ લાગણીઓ વરસાવીએ છીએ, પણ છતાંય એ લાગણીઓ કામ નથી કરતી. ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે આ રક્ષાબંધન આવે જ નહીં તો સારું, આ દિવસ સ્કીપ થઈ જાય ને તો સારું. કારણ કે જ્યારે હું મારા ભાઈને રાખડી બાંધતી હોય ને ત્યારે મારી 11 વર્ષની ઋતુ છે ને એ સામું જોતી હોય. એના આંખમાં ઘણા સવાલ હોય, પણ કંઈ બોલતી નથી, કંઈ જતાવતી નથી. હા, મારા દિયરના છોકરા રાખડી બંધાવવા આવે છે અને ખૂબ રાખે પણ છે. એ ભાઈઓ પણ રાખે છે મારી દીકરીઓનું. પણ ક્યારેક ક્યારેક એમ થાય, મને ખુદને એમ થાય કે શાયદ આ દિવસ આવે ને ત્યારે જેવું થાય કે મારે પણ એક સંતાનમાં દીકરો હોત તો મારી દીકરીઓ આજ પણ ખુશીથી રાખડી બાંધતી હોત. કારણ કે કાકા બાપાના દીકરાઓને જ્યારે મનમાં જ્યારે મતભેદ આવે ને ત્યારે આવતા બંધ થઈ જાય છે. પણ જો માં જણેલો ભાઈ હોય ને તો એ શાયદ પરિસ્થિતિઓ ગમે એવી હોય પણ આવીને તો ઊભો રહ્યો. અને મારે પણ સંતાનમાં એક દીકરો હોત તો મારે મારા વારસા માટે નહીં, પણ મારી દીકરીઓનું પિયર જીવતું રહે ને એટલા માટે જોતો હતો. પણ કંઈ વાંધો નહીં, મારે તો આ 3 દીકરા જ છે, મારી આંખોના તારા જ છે અને રતન છે. પણ એ કોરા મગજમાં હું એવું શું ફિટ કરું કે એને સમજ આવે? અને હજી તો નાની છે એટલે એને મારે એવા કોઈ શબ્દ ન પીરસાય જેથી કરીને એના મનમાં ઘર કરી જાય. પણ તમારા વિશે શું કહે જરાક કમેન્ટ કરી દેજો. અને તમારા ધંધાનું જે વિઝિટિંગ કાર્ડ છે ને એ નાખવાનું ચૂકશો નહીં. જય સ્વામિનારાયણ અને જય માતાજી.